નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે મન અશાંત રહેતું હોય, જ્યારે મન દુઃખી હોય, ત્યારે આટલા વિચારો હંમેશા યાદ રાખો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। કરોળિયાની જાળ તો દેખાઈ જાય છે, પણ આ તો માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું। એમની પાછળ ભાગવાનું બંધ કરો જેમને તમારી આગળ પણ બીજા દેખાતા હોય। મતભેદ એવી ઉધઈ છે સાહેબ, જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે। ભવ્ય મહેલ હોય કે પછી નાની ઝૂંપડી, ઘર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે। જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો સાહેબ, કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં, પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ। જરૂર પડે ને જ્યારે જીવનમાં, ત્યારે કોઈ સાથ નથી આપતું, અને આ સુવિચાર નથી, આ જિંદગીની હકીકત છે। સ્માઇલ કર્યા વિના તો સેલ્ફી પણ બગડી જાય છે। આ તો જિંદગી છે સાહેબ, બસ હસતા રહો। પોતાના મનનું પુસ્તક એવા વ્યક્તિ પાસે જ ખોલવું જે વાંચ્યા બાદ તેને સમજી શકે। જીવનમાં ભૂલો પડવાનો પણ ફાયદો છે। નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે। મિત્રો, જે માણસ તમારી ભાવનાઓને સમજતા હોવા છતાં પણ, જે માણસ તમારી લાગણીઓને સમજતા હોવા છતાં પણ એ માણસ તમને તકલીફ આપતા હોય, તો એ માણસ ક્યારેય પણ તમારા નથી થઈ શકતા। એ માણસ ક્યારેય પણ તમારો સાથ નહીં આપી શકે। પોતાને જાતે જ ખુશ કરવાનું રાખો મિત્રો, કારણ કે જિમ્મેદારી બીજા કોઈને ના સોંપતા, નહીતર તમારે ખૂબ રડવું પડશે। કારણ કે લોકો અહીં તો તમારી ખુશીઓ જોઈને પણ ખુશ થવાના બદલે દુઃખી થતા હોય છે। આજકાલ તમે જોયું હશે કે જે માણસ પોતાના કરતાં બીજા લોકોની વધારે ચિંતા કરતો હોય છે, એ જ માણસની ચિંતા કરવાવાળું કોઈ નથી મળતું। એ જ માણસ જીવનમાં એકલો પડી જતો હોય છે। ખરાબ સમયનો પણ એક ફાયદો જરૂર હોય છે કે બધા જ સંબંધોની ખબર પણ પડી જાય છે કે કોણ આપણું છે અને કોણ પરાયું છે। જ્યારે તમારા ખાસ લોકો તમારાથી દૂર થવા માંડે, ત્યારે સમજી લેવું કે એમની જરૂરિયાત તમારાથી પૂરી થઈ ગઈ છે। કેટલાક લોકો જિંદગી હોય છે તો કેટલાક લોકો જિંદગીમાં હોય છે। કેટલાક લોકોથી જિંદગી હોય છે તો કેટલાક લોકો હોય છે તો જિંદગી હોય છે। કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે। મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો। ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે
જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેક ખોવા નથી માગતા. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગીને બદલી નાખતી હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. યાદ રાખજો દોસ્તો, અહીં સમજવાવાળું કોઈ નથી હોતું. જે પણ આવે છે જીવનમાં એ લોકો સમજાવીને જતા રહે છે. માણસનું દિલ પણ કેટલું અજીબ છે ને સાહેબ. તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે, આશા રાખે છે. શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે બદલાઈ ગયા છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? તૂટી ગયેલી વસ્તુ એ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે. અને જો જરૂરિયાત ખતમ થઈ જાય ને તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે ને તો એ માણસ ટેન્શનમાં આવી જતા હોય છે. ચિંતા કરવા લાગે છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો યાદ રાખજો કે માણસ તારે ને તો એકલો પણ ઘણું બધું મેળવી શકે છે. એટલા માટે જીવનમાં ક્યારેય પણ ચિંતા ના કરો. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો,
પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી રાખી હોય, વિશ્વાસ રાખ્યો હોય, અને એ જ્યારે તૂટી જાય ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ થશે ને તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે દોસ્તો. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો દોસ્તો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. જ્યારે સમય સારો હોય ને ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ જે તમારી પરવાહ કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ પાસવર્ડ એક જ હોય છે, વિશ્વાસ. લોકો વાતો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો ને એ પણ એક મોટું સન્માન હોય છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ
જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને. પરંતુ કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. આ જિંદગી છે સાહેબ. અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભૂલો જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને ભરોસો જો બીજા પર રાખો ને તો એ તમારી કમજોરી બની જાય છે. મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે ને એની વાણી જરૂર કઠોર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો. કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ને એ ખૂબ જરૂરી હોય છે. કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે, પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે. જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે. દિલ સાફ અને નિયત સારી હોય ને તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ નથી મળતા. શિખામણના 100 શબ્દો કરતા અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે, અને કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન કરવો.
આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. જ્યારે સંબંધો રડાવવા લાગે ને ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો. જિંદગી આસાન બની જશે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. પ્રશંસા ભલે ગમે તેટલી કરો, પરંતુ અપમાન વિચારીને કરજો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે ને તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે ને, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ આવી જાય, જ્યારે સંબંધોમાં અહંકાર આવી જાય ને, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે. બસ આપણે આપણા સ્થાનની આપણને ખબર હોવી જોઈએ. ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય ને તો જીવન સરળ બની જાય છે. પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે, કારણ કે આ કામ બીજાના ભરોસે ના છોડી શકાય. જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા હોય છે. સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, જરૂરતથી થાય એ નહીં. અમુક લોકો દિલ અને દિમાગથી
એવી રીતે ઉતરી જાય છે કે નફરત કરવાને લાયક પણ નથી રહેતા. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. બાકી જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે એ લોકો ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં. દોસ્તો, અહીં તો લોકોને ત્યારે જ ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું ને એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો ને એ મહત્વનું હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.